રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પહોંચ્યા ગોપન ફાર્મ ખાતે સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી, શિક્ષણ મંત્રી, પાટીદાર સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ લોકો અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તા દ્વારા પરસોત્તમ રૂપાલાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરાયું। અહીંયા આજે સવારથી પણ કેટલાક આગેવાનોને ત્યાં એમના ઘરે પણ મળવાનું થયું। એક જ જગ્યાએ ક્રિકેટ હાલતી હતી ધામેલિયા કુટુંબની, એમને પણ જોવાનો અને જ્યાં બે ફટકા મારવાનો અવસર મળ્યો। મારું નામ પાર્ટીએ જાહેર કર્યા પછી રાજકોટ નગર અને અમારી ત્યાં 3 ગ્રામ્ય સીટો છે, પડદરી, જસદણ અને વાંકાને। એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણા ત્યાંના આગેવાનો પાર્ટીના મને લઈને જાય અને બધી દેખાડે કે આ મૃત્યુ છે। ઝોનનો કાર્યક્રમ હાલતો ને એવા કાર્યક્રમો એવું અહીં સુરતમાં મને દેખાડવા જોઈએ। સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં। અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો છું। પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો। આ લોકોએ લીંબુ મને બાંધી દીધું, એટલે મારે એ કેસેટ પર ફેરફાર કરવાનો છે। અધરવાઇઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ 1.5 કલાક કરતાં વધારે મેં અહીંયાથી વાતો કરી હતી। સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને અહીં સભા કરવા આવી અને અહીંયા આવીને બધું સેલ્ફ કરીને સભા કરીને જોઈ ગયો હતો। મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ નથી દેવું, હું ગાયમાં આ બધું કરેલું। હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, હાજે હું સભા લેવા પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો। અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા છે। અહીંયા મારું સ્વાગત થયું। આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ, ભાઈઓએ, બહેનોએ મળીને સ્વાગત કર્યું। જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા। મારી દોડાદોડીનો હંધો થાક ઉતરી ગયો। રામચરિત માનસમાં હનુમાનજીને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં માં સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે અજર અમર ગુણ નિધિ સુત હોવું કરહું રઘુનાયક બહુ તુમ પર છોહું। હનુમાનજી અજર અમર અશોક વાટિકાની અંદર માં સીતાજીએ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા। એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓએ આપી, એ બધાને હું વંદન કરું છું। ધન્યવાદ। ઓગરાજીએ કીધું ખડ પાણી ખાખરા વગર દીવે વાળું કરે, એ તો બધું આપણે 24 કલાકમાં ખતમ કર્યું। ખાલી જસદણમાં નહીં, ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળું ગુજરાતમાં નહીં, હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ મોદી સાહેબના નેતૃત્વમાં કરી। કંકુ વર્ણી ભોમકા ને ધરતી લાપડિયા નર પટાધર નીપજે પડ જોવો પાંચાળ। એ આપણો પાંચાળ, એ આપણી ભૂમિ છે। પાંચાળની ઘણી બધી આપણી જે પરંપરાઓ છે
એને એક પ્રકારે પાંચાળીનું પિયર પણ માનવામાં આવે છે. એવા પ્રદેશમાંથી અને રાજકોટ લોકસભામાંથી વસતા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય, મળવાનું થાય, અને હું આમ જનરલ ટોનમાં બધાને ઓળખતો હોઉં, પણ હવે મને એમ ખબર પડે કે આ રાજકોટ લોકસભા વાળા છે, એટલા પૂરતું આ કાર્યક્રમનું મને માધ્યમ હતું. એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે. અન્યથા હું ગોવિંદભાઈ કબાટવાળા ત્યાંથી કેટલાય વર્ષ પહેલા મળ્યો, પણ હવે મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે. આ બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને રાજકોટમાં મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય. મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી એમ, અટાણે તમે નીકળ્યા, પણ એને એ ખબર નથી કે આપણા વ્યવહાર જ એવા છે. આપણે ઘરે લગ્ન હોય તો આપણે બેનને નો કંકોત્રી લખી જ ન હાલે, એનો ખબર પડે ભાઈને વિવાહ છે જીવ જવાય, પણ એને કંકોત્રી લખવાનું તો કેજું તેડવા જવા પડે. જેટલા નજીકના હોય એને આપણે કંકોત્રીઓ પોગાડવી પડે અને તાણ કરવા જવું પડે. એ આપણા વ્યવહારિક વિષયો છે એમ. એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા આવ્યો છું. એવા જેવું કઈ ન હોય, આ બધી વ્યવહારિક વાત છે. અને ઘણાના મગજમાં એવું થાય ભાઈ એને શું પડી છે આપણી, એટલે એવું બધું કશું ના હોય. આ બધી ચૂંટણીઓની એક સામાન્ય પ્રક્રિયા હોય છે. એટલે એ ફોર્માલિટી આપણે કરવી જ જોઈએ અને મતદાતાઓને, કાર્યકર્તાઓને, નાગરિકોને આહવાન પણ કરવું જોઈએ